મેઘરાજા એવા તોફાને ચડ્યા છે ગુજરાતમાં કે ઠેર ઠેર પાણી પાણી કરી દીધું છે। અષાઢી વાદળા કાળા દોવળા અંબરે શોભે, દશે ઉતરાદી માથે ઉતર્યા ધરાર, જીગોયા મોરલા માથે મંડાણી વાહરી જડી, એક ધારા મેઘરાજા મંડાણા અપાર। બસ એ જ રીતે અષાઢી મેઘના અંબર ગાજ્યા કરતા વધારે ત્રાટક્યા હોય એવું લાગી રહ્યું છે। અત્ર તત્ર સર્વત્ર માત્ર તબાહી જ તબાહી જોવા મળી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। મદમસ્ત થયેલા ગજરાજની માફક મેઘરાજા તોફાને ચડ્યા છે અને બધું જ તહેસ નહેસ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં જાણે જળ પ્રલય લાવી દીધો છે અને મેઘરાજા હવે કચ્છ અને દક્ષિણ ગુજરાતને પણ ધમરોડવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે। તોફાને ચડ્યા મેઘરાજા, ઠેર ઠેર સર્જ્યો જળબંબાકાર, ગાંડીતુર નદીઓ બધું જ તાણી ગઈ, રસ્તા પર નદીની માફક પાણી વહેવા લાગ્યા, ગામે ગામ બેટમાં ફેરવાયા, ખેતરો ધોવાયા। એ એવો વરસ્યો કે બધું જ વહી ગયું। ગુજરાતમાં મેઘરાજા એવા તોફાને ચડ્યા છે કે જાણે બધું જ જળમગ્ન કરી નાખશે। મેઘરાજાએ કળિયુગમાં પણ દ્વારિકા નગરીને જાણે ડૂબાડવાની નેમ લીધી હોય એમ અનરાધાર વરસી રહ્યા છે। અનરાધારની અતૂટ ધારા એવી વરસી રહી છે કે જાણે દ્વારકાને ડૂબાડીને જંપશે। કાળી વાદળડી વીજળીના ચમકારા કરીને પોતાની તાકાતનો પરિચય કરાવી રહી છે। દ્વારકાધીશના જગત મંદિર પાસે એવી ભયાનક વીજળી પડી કે બધા થથરી ગયા। આ વીજળીનો ચમકારો ભલભલાને ધ્રુજાવી ગયો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ભારે વરસાદે એવી તબાહી મચાવી કે નદીઓ ગાંડી તૂર થઈ ગઈ। નદીનો ધસમસતો પ્રવાહ પોતાની સાથે બધું જ ખેંચી જવા આતુર હોય એમ એક કારને પાણીમાં ખેંચી ગયો। કલ્યાણપુરના દેવળિયા ગામે પણ ભારે વરસાદે જળબંબાકાર કરતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામની શેરીઓમાં જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। કેટલાક લોકો તેમની શેરીમાં વહેતી નદીનો આનંદ માણતા નજરે પડ્યા, પણ ખરી ઉપાધિ તો ઘરની અંદર હતી, ખેતરોમાં હતી કે જ્યાં બરબાદી વિખેરાયેલી હતી। કલ્યાણપુરના ભોગાત ગામે પૂરના ધસમસતા પ્રવાહમાં એક વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો। બીજી તરફ દ્વારકાના ધડેચી ગામે ભારે વરસાદના કારણે ખેતરો જળતરબોળ થઈ ગયા। ખેતરોમાં પાણી ભરાવાથી 9 લોકો ફસાયા હતા, જેમનું એનડીઆરએફની ટીમે દેવદૂત બની અને રેસ્ક્યુ કર્યું। ભારે વરસાદના કારણે દ્વારકાનો ભદ્રકાળી વિસ્તાર હજી પણ બેટમાં ફેરવાયો છે। તીનબત્તી ચોકથી લઈ રબારી ગેટ સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સાંજે 4 થી 6 ની વચ્ચે પડેલા ભારે વરસાદે દ્વારકાને ફરી એકવાર જળબંબાકાર કરી નાખ્યું। ફરી એકવાર ઇસ્કોન ગેટ પણ પાણી પાણી થઈ ગયો। લોકોના ઘર, દુકાન, હોટલ, ધર્મશાળા, એટીએમ બધું જ પાણીમાં ગરક છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો દ્વારકાધીશના દર્શને આવેલા યાત્રિકો પણ ફસાઈ પડ્યા છે। ભારે વરસાદના કારણે દ્વારકાનો વર્તુ 2 ડેમ છલકાયો, જેના 4 દરવાજા ખોલવાની ફરજ પડી। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છને પણ મેઘો છેલ્લા કેટલાય દિવસથી ધમરોળી રહ્યો છે અને એમાં પણ એના ટાર્ગેટ ઉપર અબડાસા તાલુકો હોય એવું લાગી રહ્યું છે। તો કચ્છના અબડાસા તાલુકાને ફરી એકવાર મેઘરાજાએ ધમરોળ્યો છે। નખત્રાણામાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળી અને ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો। નખત્રાણામાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને નખત્રાણા જળમગ્ન થઈ ગયું। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા। વાહન વ્યવહાર કલાકો સુધી બંધ કરવો પડ્યો। પાણીનો પ્રવાહ ઓછો થયા પછી પણ વાહનો પસાર થયા તો કેટલાય વાહનો બંધ પડી ગયા। કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। નખત્રાણામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ છે તે અત્યારે બેટમાં ફેરવાયા છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે નખત્રાણાનો બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે, તેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જોઈ શકો છો તે પ્રમાણે અનેક વાહનો છે તે અહીંયા બંધ થઈ રહ્યા છે, તેના કારણે લોકો છે તે હાલ વાહનોને ધક્કા મારી રહ્યા છે। દર વર્ષે આ જ સમસ્યા અહીંયા જોવા મળતી હોય છે। જે રીતે
અત્યારે અહીંયા વરસાદ પડ્યો છે તેના કારણે કંઈક ને કંઈક વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જોઈ શકાય છે તે પ્રમાણે ગોઠણસામાં પાણી છે તે અહીંયા ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે કંઈક ને કંઈક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે અને બસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાઈ જવાના કારણે હાલ વાહન ચાલકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। અનેક ગામડાઓ છે તે પણ અત્યારે પાણીથી તરબોળ થયા છે। કચ્છમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાતા કચ્છની રૂકમાવતી નદી બે કાંઠે થઈ। મદનપુરા અને કોડાઈ વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો। કચ્છના ઉખેડા ગામે ઘોડાપૂર આવ્યા અને નદીમાં પૂર આવતા પાણી હાઈવે સુધી ફરી વળ્યા, જેના કારણે મથલ પાસે આવેલ નખત્રાણા લખપત અને જડોદર પાસે આવેલો નખત્રાણાથી નલિયા વચ્ચેનો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી। ભારે વરસાદના કારણે કચ્છના અનેક ડેમ છલકાઈ ઉઠ્યા। કચ્છના અબડાસાનો કંકાવટી ડેમ અને મીઠી ડેમ ઓવરફ્લો થયો। અબડાસાની ડુમરા નદીમાં એક ટ્રેક્ટર તણાઈ જતા જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું। ચાલકનો આબાદ બચાવ થયો। તો બીજી તરફ કચ્છના મુન્દ્રામાં નદીના પૂર આવતા ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાઈ ગયા। સૌરાષ્ટ્ર અને કચ્છ પર ઓળગોળ થયેલો મેહુલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। જૂનાગઢ જિલ્લામાં તોફાને ચડેલા વરસાદે તારાજી સર્જી છે। માણાવદર પંથકમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો છે। માણાવદરમાં પાછલા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો। વિસાવદરમાં 9 ઇંચ, કેશોદમાં 7.25 ઇંચ, માળિયામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો અને કેટલાય ગામો, કેટલાય વિસ્તારો ભેટમાં ફેરવાઈ ગયા। માણાવદરમાં સામેલાધાર વરસાદના કારણે 14 ગામો સંપર્ક વિહોણા બન્યા। ભારે વરસાદના કારણે 1200 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। જિલ્લા કલેક્ટરે જાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। સંદેશ ન્યૂઝની ટીમ પણ લોકોની વેદનાને જાણવા અને વાચા આપવા માટે માણાવદર પહોંચી। માણાવદર તાલુકામાં ગઈકાલે આખા દિવસમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને એના લીધે ઘણા બધા ગામડા કટ ઓફ થયા હતા અને વધારે પરિસ્થિતિ તો આપણે જે અત્યારે ઊભા છે તે માણાનગર જે સિટી વિસ્તાર છે એમાં વધારે થઈ હતી અને આ સિટી વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર ખાસ કરીને જે સ્લમ એરિયા છે એમાંથી લગભગ અમે 1200 જેટલા લોકોને નજીકના સેફ સ્થળે શિફ્ટ કર્યા હતા। એ લોકોને ફૂડ પેકેટ, પાણી વગેરેની વ્યવસ્થા કરી હતી। જૂનાગઢના વંથલીમાં ધોધમાર વરસાદથી જનજીવન ખેદાન મેદાન થઈ ગયું। અવિરત પડી રહેલા વરસાદના કારણે ગિરનાર તળેટીમાં આવેલા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું। ભારે વરસાદના કારણે જૂનાગઢનું લીંબુડા ગામ જાણે જળમગ્ન થઈ ગયું હોય એવા દ્રશ્યો ઊભા થયા। લીંબુડામાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। જૂનાગઢના લાંગર, ફુલરા અને ઓસાની ગામ તો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે। અહીંયા ખેતરોએ જળ સમાધિ લીધી છે। લાંગર, ફુલરા ગામના લોકોની વેદનાને વાચા આપવા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી। રીતે પરિસ્થિતિ છે, કેવી છે પરિસ્થિતિ? અત્યારે અમારે અહીંયા 10 દિવસથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે ઉપરવાસના કારણે। આગળ જે જૂનાગઢમાં મંદિરમાં વરસાદ થાય છે તેના હિસાબે અહીંયા પાણી પૂર આવે છે। વિસ્તારના મકાન છે એમાં પાણી ઘરમાં કરી ગયા અને એ લોકોને બહુ ગંભીર હાલત છે। એટલે અટાણે આ લોકો અમારા આખો ઘેડ વિસ્તાર હાવ બુડાડી નાખ્યો, તો માણસો બહુ તકલીફમાં છે। જૂનાગઢમાં મેહુલિયાએ એવી માજા મૂકી કે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો।
નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, ખેતરોના ખેતરો તરબોળ થઈ ચૂક્યા છે. ખેતરમાં પાણી ભરાતા મટિયાણાના ખેડૂતો દુહા ગાઈ દ્વારકાધીશને મેહુલિયાની રીતસર ફરિયાદ કરી રહ્યા છે અને ખમૈયા કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમારી હવે દ્વારકા વારી લેજો હે માયા તમારી વના દ્વારકા અમે હુળીએ તો હવે મજારે મૂકી પકડજો તમે હાથ. ભારે વરસાદના કારણે પોરબંદર જાણે જળમગ્ન થઈ ગયું છે. છેલ્લા 5 દિવસથી ધમાકેદાર ધોધમાર વરસાદના પગલે પોરબંદરનું ગરેજ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઘેડ પંથકના મુખ્ય રસ્તાઓ હજી પણ બંધ છે અને ઘેડ સુધી પહોંચવું હજી પણ અશક્ય છે. માધવપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારો ફરી પાણી થઈ ગયા. મુખ્ય બજારમાંથી નદી વહેતી હોય એવા દ્રશ્યો ખડા થયા. સાથે જ પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદના કારણે 15થી વધુ ગામોનો સંપર્ક કપાયો. કાસાબડા, છત્રવા, જમરા, મહિયારી, ભોગસર, ધરસન, કવલાકા, તરખાઈ અને અમીપુર સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો. સાથે જ ભારે વરસાદના કારણે કુતિયાણાનો કાલિંદી ડેમ ઓવરફ્લો થતા કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળા, તળાવો, ચેકડેમ છલકાઈ ગયા. કોડીનારમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. આ તરફ ગીર જંગલમાં ભારે વરસાદના કારણે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો. ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. સાથે જ હિરણ, કમલેશ્વર અને મચ્છુંદરી ડેમ પણ ઓવરફ્લો થયા. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામડાઓને એલર્ટ કરાયા. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ ધમરોળ્યું. સુરતમાં મેઘરાજાએ એવી ધબધબાટી બોલાવી કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી કરી નાખ્યું. સુરતના પલસાણા વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 10 ઇંચ વરસાદ વરસ્યો અને 32 ગંગા ખાડી તોફાની બની. ખાડીના પાણી ગામડાઓમાં ઘૂસ્યા. બલેશ્વર ગામ જળબંબાકાર થતા ખાડીપુરના પાણીમાં ફસાયેલા 50થી વધુ લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા. છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓ છે તે ગાંડાતોડ બન્યા છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે પલસાણાના બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીના કે 32 ગંગા ખાડી છે એ ગાંડી તૂર બની છે, જેને લઈને લોકો છે એ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અને સામેથી ફાયર બ્રિગેડના માણસો આવીને રેસ્ક્યુ કરવાનું 2 વખત ગાડી કાઢી છે અને ત્રીજી વખત અંદર ગયા છે રેસ્ક્યુ કરવા માટે. એનું કારણ છે કે પાણીનો વધારો થઈ ગયો છે અને પાણીનો નિકાલ થઈ નથી રહ્યું. નિકાલ થવાનું કારણ એ છે કે જે જગ્યા ઉપર સ્થળ પર જેનું દબાણ છે તે જગ્યા ઉપરથી પણ રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે. ત્યાંથી પણ અમારા સરપંચ પર કોલ આવે છે કે ત્યાંથી આપણે રેસ્ક્યુ કરવાના છે. જે બલેશ્વર ગામે જે સામે પાર આવેલું જે ફળિયું હતું તે ઇફેક્ટેડ હતું પાણીથી. જે ખાડી અને નદી જે 32 ગંગા નદી હતી તેની લીધે, જેનાથી હાલ અત્યારે અમે લગભગ 30થી 35 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરેલ છે અને હાલ પણ અત્યારે રેસ્ક્યુ કાર્ય ચાલુ જ છે. જે સૌથી પહેલું તો મહિલાઓ, બાળકો અને જે વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ તેઓનું રેસ્ક્યુ કરેલું હતું. ત્યારબાદ હાલ અત્યારે જે બીજા ઇફેક્ટેડ વ્યક્તિઓ હતા તેઓનું રેસ્ક્યુ કરેલ. ખાડીના પૂરમાં 37 વિદ્યાર્થીઓ અને છાત્રાલયનો સ્ટાફ ફસાયા હતા.
તેમને પણ ફાયર વિભાગના જવાનો દ્વારા દેવદૂત બની અને બચાવવામાં આવ્યા. ફાયરની ટીમે બોટ મારફતે વિદ્યાર્થીઓ અને છાત્રાલયના સ્ટાફનું રેસ્ક્યુ કર્યું અને તેમને સલામત સ્થળે ખસેડ્યા. સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પૂર આવતા લોકોના ઘર દુકાનમાં પાણી ભરાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ખાડી પૂરે તબાહી મચાવી છે. 700થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોની હાલાકીનો કોઈ પાર નથી. ખાડીમાં આવેલા પૂરે શાળાને પણ નથી છોડી. પર્વત પાટિયા પાસે આવેલ શાળા જળમગ્ન થતા વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવી પડી. સુરત શહેર અને સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી છે તે સુરત શહેરની ખાડીઓમાં આવ્યું છે અને સુરત શહેરની ખાડીઓનું પાણી છે તે આ મીઠી ખાડીનું પાણી છે તે લોકોના ઘરમાં પ્રવેશી ગયું છે. જોઈ શકાય છે કે કઈ રીતના આ મીઠી ખાડીના અનેક ઘરો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો છે તે પહેલા માળ અને બીજા માળ પર રહેવા પર મજબૂર બની ગયા છે, કારણ કે નીચે છે તે 1 માળ સુધી જે પાણી છે તે ભરાઈ ગયું છે. સુરતના સરથાણામાં મેઘરાજાની ધબધબાટીના કારણે ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો. લોકો ઘૂંટણ સમા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. સરથાણાના સણિયા અહેમદ, કુંભારિયા, લટુડિયા સર્કલ નજીક વિસ્તારો જળમગ્ન થયા હતા. લોકોના ઘર દુકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતના સરથાણા વિસ્તારના સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમારી સામે. હવે આ ટ્રેક્ટર મારફત આપણે બતાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને જે સિસ્ટમમાં આવતા કર્મચારીઓ છે તેમની અહીંયા ગેરમોજૂદગી દેખાઈ રહી છે. આ એક ભાઈ સાથે આપણે વાત કરી કે અમને આ વિસ્તારની અંદર કેટલું પાણી ભરાયેલું છે એ બતાવવું હોય તો કેવી રીતે બતાવીએ, કારણ કે ચાલતા તો જવું બધે શક્ય નથી. અહીંયાથી બેસીને જશું તો જ આપણને અંદાજો આવશે કે કેટલું પાણી છે. જે રીતે સરથાણા વિસ્તારના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, સંજીવની જે બિલ્ડિંગ આવી છે તેના આજુબાજુના છે. અહીંયા નજીકમાં ખાડી છે. ખાડીનું આ જે પૂર છે તે પૂરની અંદરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે જે તમને આ ટ્રેક્ટરમાં બેસીને બતાવ્યું છે. સુરતમાં ભારે વરસાદના કારણે કીમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કીમ નદીના જળસ્તરમાં વધારો થતા બોરસરા ગામે આવેલો હાઈ લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. સુરતમાં ખાડીના પૂરે સણિયા અહેમદ ગામમાં ભારે તબાહી મચાવી. સણિયા અહેમદમાં 3 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાયેલા છે. એક આખું મંદિર જળમગ્ન થઈ ગયું છે. સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થયા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતને છોડીને મેઘરાજા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી રહ્યા છે. ક્યાંક આકાશમાંથી મહેર તો ક્યાંક કહેર વરસી રહ્યો છે. અવિરત ધોધમાર વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો એક જ વાત કહી રહ્યા છે કે હવે થોડો વિરામ લે બાપલિયા, હવે ખમૈયા કર બાપ તો અમને રાહત થાય. જે પાણી ઘરમાં ઘૂસ્યા છે અને ઘરવખરી તણાઈ ગયા છે એ થોડા ઓસરે તો જનજીવન પાછું પાટે ચડે. પણ આ અણધારી આફત એવી છે જે માથા પરથી હટવાનું નામ નથી લઈ રહી. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.